હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છીએ સ્વીટ ભુજિયા મીઠા ઘૂઘરા। એના માટે મેં સૌથી પહેલાં કાજુની કતરણ લઈ લીધી છે, બદામની કતરણ લીધી છે, દ્રાક્ષ લીધી છે, સૂકી નારિયેળનું છીણ લીધું છે, બુરુ ખાંડ લીધી છે, થોડી સોજી લીધી છે, ખસખસ લીધી છે અને ઇલાયચી પાવડર લીધો છે, ઘી લીધું છે અને મોરો માવો લીધો છે। સૌથી પહેલાં આપણે હવે લોટ બાંધી લઈશું। મેં 3 વાડકી જેટલો મેદાનો લોટ લીધો છે। એની અંદર મેં 3 પરી જેટલું મોવણ માટે તેલ એડ કર્યું છે। બધું બરાબર રીતે આપણે હાથેથી મસળીને મિક્સ કરી લઈએ। થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે। એકદમ ઢીલો લોટ નથી બાંધવાનો રોટલી જેવો, આપણે થોડો કડક લોટ બાંધવાનો છે। લોટ આપણો બંધાઈ ગયો છે। હવે આપણે મસાલો બનાવી લઈશું। સૌથી પહેલાં મેં મોટી 3 ચમચી અને નાની 5 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે અને ઘી ગરમ થઈ જાય પછી આપણે એની અંદર 1 વાડકી જેટલો જે સોજી લીધો છે એને એડ કરી દઈશું। એને એકદમ સરસ શેકી લેવાનો છે, લાલ જેવો થાય ત્યાં સુધી શેકવાનો છે આપણે। સોજી આમાં કાચો હોય તો સારો નથી લાગતો, એટલે આપણે એકદમ લાલ જેવો થવા દેવાનો છે સોજીને। મને થોડું ઘી ઓછું લાગે છે એટલે હું 2 ચમચી જેટલું ઘી પાછું ઉપરથી એડ કરીશ, કારણ કે આપણે આની અંદર હજુ ડ્રાયફ્રૂટને બધું એડ કરવાનું છે એટલે ઘી થોડું ઓછું લાગ્યું મને। આ બધું જ આપણે બરાબર હવે શેકી લેવાનું છે। લાલ જેવો થવા દેવાનો છે, એકદમ લાલ જેવો સોજી આપણો થઈ ગયો છે। હવે આપણે એની અંદર બદામની કતરણ એડ કરી દઈશું। હવે આપણે આની અંદર કાજુની કતરણ એડ કરી દઈશું। ફ્રેન્ડ, તમે હોળીમાં આવી રીતે ઘૂઘરા બનાવજો, બહુ જ સરસ લાગશે। બધું જ આપણે બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે। આને આપણે ધીમા તાપે સરસ રીતે શેકી લેવાનું છે। મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી, હવે હું ચાલુ કરું છું અને આને ધીમા તાપે હવે થોડું શેકાવા દઈશું। અને હવે આપણે આની અંદર 100 ગ્રામ જેટલો મોળો માવો લીધો છે મેં, એને એડ કરી દઈશું। આપણે અલગથી નથી શેકવાનો, આવી રીતે અંદર જ શેકવાનો છે। બધો જ માવો આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું અંદર। આવી રીતે તમે દબાવતા જશો એટલે માવો સરસ મિક્સ થઈ જશે અંદર। આપણો માવો બરાબર મિક્સ થઈ ગયો છે અંદર, એ બધું જ શેકાઈ ગયું છે। ગેસની ફ્લેમ વચમાં બંધ કરી દઉં છું, કારણ કે તે નીચે દાજી ના જાય એના માટે। હવે આ બરાબર આપણું સરસ શેકાઈ ગયું છે માવો। આપણે કાંઈ પણ અલગથી શેકાવાની જરૂર નથી, આપણે આવી રીતે જ મિક્સ કરીને જ બધું શેકવાનું છે। તો આપણો માવો આ શેકાઈ ગયો છે। હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને જો ગરમ જ છે એની અંદર જ આપણે આ ખસખસ એડ કરી દેવાની છે અને દ્રાક્ષ પણ એડ કરી દેવાની છે। બધું ગરમ છે એટલે અંદર સરસ મિક્સ થઈ જશે। નીચે ઉતારીને જ આપણે આ દ્રાક્ષને ખસખસને એવું એડ કરવાનું છે। પછી આપણે એની અંદર ઇલાયચી પાવડર એડ કરી દઈશું। હવે આપણે એની અંદર બુરુ ખાંડ એડ કરી દઈશું। ગરમ છે એટલે બુરુ ખાંડ પણ સરસ અંદર મિક્સ થઈ જશે। આપણે આવી રીતે દબાઈને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આપણું હવે મિક્સ થઈ ગયું છે। હવે આપણે ઠંડુ પણ થઈ ગયું છે અને એની અંદર હવે આપણે ટોપરાનું છીણ એડ કરી દઈશું 1 વાડકી જેવું, અને આપણે આવી રીતે ઠંડુ થઈ ગયું છે એટલે હાથેથી આવી રીતે દબાઈને બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે।
ટોપરાનું છે હંમેશા છેલ્લે ઠંડુ થાય પછી જ એડ કરવાનું છે આપણે. તમે ફ્રેન્ડ આવી રીતે બનાવજો, ઘૂઘરા બહુ જ સરસ બનશે. હોળીના તહેવારમાં તમે પણ આવી રીતે બનાવજો. આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે સરસ. તમે જોઈ શકો છો. એકવાર ટેસ્ટ કરી લેવાનું અને તમને ખાંડ ઓછી લાગે તો તમારે ખાંડ એડ કરવાની. બધું બરાબર છે. મેં હવે આવી રીતે નાના એવા લુવા લઈને નાની નાની પૂરી વણી લીધી છે. હું તમને બતાવી દઉં કેટલી સાઈઝની પૂરી વણવાની છે આપણે. જો ફ્રેન્ડ આટલી નાની પૂરી વણવાની છે આપણે. હવે આપણે એની અંદર 1 ચમચી જેટલો મસાલો એડ કરી લઈશું. વચમાં આવી રીતે સેન્ટરમાં તમારે મૂકી દેવાનો છે અને આવી રીતે પાછળથી હાથેથી મસાલાને દબાવીને પછી આવી રીતે એડ કરીને આગળથી કિનારી ફિટ કરી લેવાની છે. કિનારીમાં આગળ મસાલો આવી જશે તો તમારે ઘૂઘરા વરાશે નહીં, એટલે ધ્યાન રાખવું. આવી રીતે જુઓ, આપણે પહેલાં ફિટ કરી લેવાની છે કિનારી અને પછી જે સેન્ટરનો ભાગ છે એને અંદર દબાવતા જવાનું આવી રીતે અને ચપટી પાડતું જવાનું. તમે 1-2 વાર આવું તે બનાવશો એટલે તમને આવડી જશે. આગળની ચપટી પકડીને પાછળ અંદર દબાવતું જવાનું આપણે. જુઓ ફ્રેન્ડ આવી રીતે. તમે જોઈ શકો છો સરસ એવા મસ્ત ઘૂઘરા બની ગયા છે આપણા. આપણે આવી રીતે બધા ઘૂઘરા બનાવવાના છે. હું તમને બીજો પણ બતાવી દઉં. તમને ખબર પડે કે કેવી રીતે થાય છે એટલે હું તમને બીજો પણ એકવાર ટ્રાય કરીને બતાવી દઉં. આવી રીતે સેન્ટરમાં મૂકી દેવાનું છે અને હાથેથી આવી રીતે દબાવી દેવાનો અંદર મસાલો અને આગળ આવી રીતે ફિટ કરી લેવાનું છે અને આગળની ચપટી દબાવીને સરસ આપણે પેક કરી લેવાનું. આવી રીતે ચપટી લઈને અંદર દબાવતું જવાનું. કિનારીને ચપટી લઈને આવી રીતે અંદર દબાવતું જવાનું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, સરસ ચપટી પડી રહી છે અંદર. આપણે આવી રીતે બધા જ ઘૂઘરા રેડી કરી લેવાના છે. મેં બધા જ ઘૂઘરા આવી રીતે રેડી કરી લીધા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. હવે આપણે એક બાજુ તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે. હવે આપણે એની અંદર ઘૂઘરા જેટલા સમય એટલા એકસાથે તળી લેવાના છે. અને ધીમા તાપે એને પલટતા પલટતા શેકી લેવાના છે. તમે જોઈ શકો છો આપણા ઘૂઘરા શેકાઈ ગયા છે. તમે વ્હાઈટ જેવા પણ રાખી શકો છો, પણ થોડા તમે એવા ગોલ્ડન બ્રાઉન થવા દો તો એકદમ ક્રિસ્પી અને સરસ બને છે. તો રેડી છે આપણા ઘૂઘરા. આપણે બીજા ઘૂઘરા પણ આવી રીતે તળી લેવાના છે. તો રેડી થઈ ગયા છે ગુજિયા ઉર્ફ ઘૂઘરા.